સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 16. નહીં, એ સંભવ નથી. બેહોશીમાં માયાએ ઉચ્ચારેલા આ શબ્દો અમરનાથના હૈયામાં વારંવાર પડઘાતા જ રહ્યા. પહેલીવાર ભાનમાં આવીને માયાએ જે ચિત્કાર નાખ્યો તેમાં એમને ભયના ભણકારા સંભળાયા હતા. ન બનવા જેવું કંઈક બની ગયાના ફફડાટનો પડઘો માયાના મૂર્છિત મને પકડ્યો હતો. ડૉક્ટર દેવદત્તે એને તપાસીને ધરપત આપેલી. એવરીથિંગ ઇઝ ઓલ રાઇટ, નથિંગ એબનોર્મલ. અડધા કલાકમાં તે બેઠી થઈ જશે. થોડુંક અટકીને બાપ દીકરાએ કહ્યું હતું, તમે બંને મને ડૉક્ટર તરીકે ટ્રીટ કરવા માંગો છો કે ઘરનો માણસ માનીને ચા પાણીમાં કંપની આપવાના છો? છતાં અમરનાથ કે આનંદે માયા સામેથી ખસવાનો ઈરાદો દાખવ્યો નહીં. એટલે ડૉક્ટરે બંનેને ખભા પર એક એક હાથ મૂકીને મહેણું સંભળાવેલું. મને ખબર છે તમારા ઘરમાં નવી નવાઈની વહુ આવી છે, પણ આટલા બધા લાડ સારા નહીં. ઘરમાં કોઈ બીજું બૈરું હાજર હોત, માયાની સાસુ હયાત હોત ને તો તમને બંનેને તો ઠીક, મને બહાર બેસાડી રાખત. વોટ ડુ યુ મીન દેવદત્ત? અમરનાથ જુદા જ અનુમાનથી પૂછી બેઠેલા. માયામાં જોયું, દાદા બનવાની અધીરાઈ બોલી ઉઠી. ડૉક્ટરે ઠપકા ભર્યા આવાજે કહેલું, એકવાર તો કહ્યું કે એવું કાંઈ હોય તો પણ એની આટલી જલ્દી ખબર ન પડે. મારું કહેવાનું બીજું જ છે. એ નેચરલ કોર્સમાં ભાનમાં આવે ત્યારે આપણે મોં વકાસીને અહીં હાજર રહેવાની જરૂર નથી. ચાલો બ્રેકફાસ્ટ ટેબલ પર જઈને ચા પીએ. પિતા પુત્ર પરાણે ડૉક્ટર સાથે બહાર નીકળેલા, છતાં આનંદે દલીલ તો કરી જ હતી. અંકલ, ધારો કે આપણી ગેરહાજરીમાં માયા શુદ્ધિમાં આવે ત્યારે અહીં કોઈ હાજર ન હોય તો બહુ સારું. ડૉક્ટરે સહેજ આંખો કાઢતા કહેલું, હું એ જ ઈચ્છું છું. સીડી ઉતરતા એમણે સમજાવેલું, અહીં હું માત્ર ડૉક્ટર નથી, તમારો સ્વજન છું. માયાની ફિકર તમારા કરતાં મને જરાય ઓછી ન હોય, એટલે જ હું આ અખતરો કરવા માંગુ છું. આનંદ અને અમરનાથ બંને એકી સાથે પ્રશ્નસૂચક દ્રષ્ટિથી તેમને જોઈ રહ્યા, એટલે ડૉક્ટરે ખુલાસો કરવો પડેલો. અખતરાનો અર્થ તમે બંને ભળતો કરી બેસો એ પહેલાં જ ચોખવટ કરી દઉં. આપણે નીચે ચા પીતા પીતા બેઠા હોઈએ ત્યારે માયા જાગીને આપમેળે ત્યાં આવે છે કે નહીં એ મારે જોવું છે. નહીંતર અડધા કલાક પછી ફરી આપણે તેની પાસે જઈને તપાસ કરીશું. ત્રણે બ્રેકફાસ્ટ ટેબલ પર ગોઠવાયા ત્યાં સ્વામી ચાની ટ્રોલી સાથે હાજર થયો. વર્ષો પછી પહેલીવાર શેઠિયા ટેબલ પર આવ્યા બાદ ચા લાવવાનું બન્યું. બધું બરાબર ગોઠવીને પાછા ફરતા સ્વામીથી ચિંતાતું રવાજે પૂછાઈ ગયું, ડૉક્ટર સાહેબ, માયા શેઠાણીની તબિયત તો સારી છે ને? દેવદત્તે ત્રાંસી આંખે તેના તરફ જોયું. અવાજની જેમ નોકરના ચહેરા પર પણ લાગણીની પીડા દેખાઈ. તેમણે મજાકની ઢબે જવાબ આપ્યો, કમાલ છે, 15 દિવસમાં આ છોકરીએ કેટલી બધી માયા લગાડી દીધી. ફઈબાએ એનું નામ યથાર્થ પાડ્યું લાગે છે. અલ્યા સ્વામી, નવા શેઠાણીએ આવીને તારો પગાર વધારી આપ્યો છે કે શું? ડૉક્ટરની મજાકના છેલ્લા વાક્યે સ્વામીનું હૈયું વિંધી ગયું. તેનાથી બોલ્યા વિના રહેવાયું નહીં. ડૉક્ટર સાહેબ, મને ખબર નથી મારો પગાર કેટલો છે. એનો હિસાબ તો મોટા શેઠ રાખે છે, કહેતા તેણે પગ ઉપાડ્યા, પણ મનમાં ઘૂંટાતો વિચાર વ્યક્ત કર્યા વિના રહી શક્યો ન હોય તેમ ઉમેર્યું, બાકી માયા શેઠાણી 15 દિવસથી જ આવ્યા છે એવું મને લાગ્યું નથી. મારું મન તો કહે છે. મીરા શેઠાણી ચહેરો બદલીને ફરી આગળ સંભાળવા પાછા આવી ગયા. તેના બોલવામાં ડૉક્ટરને લાગણીનો અતિરેક લાગ્યો. આનંદને કુટુંબ પ્રત્યેની મમતા વર્તાઈ, પણ અમરનાથ તો ચોંકી જ ગયા. મારી જેમ આ સ્વામીને પણ માયામાં મીરા કેમ દેખાઈ? પ્રત્યાઘાતમાંથી બહાર આવતા થોડી વાર લાગી. ડૉક્ટર અંકલ, માયા વધુ પડતી સેન્સિટિવ છે. આનંદે ચાનો એક ઘૂંટડો પીને અચાનક વાત છેડી ત્યારે અમરનાથે ખાતરી કરવા પુત્ર સામે જોઈ લીધું. ના, એ ફરિયાદ રૂપે બોલ્યો ન હતો, ચિંતા વ્યક્ત કરતો હતો. ડેડી, કાલે મેં, માયા અને રીટાએ સાંજ સાથે વિતાવી હતી. સવારથી માયા ડૉક્ટર અંકલના પેલા હાર્ટ પેશન્ટ સનાતનની ચિંતામાં ચક્રાવે ચડી ગઈ હતી. તેના કહેવાથી સાંજે અમે હોસ્પિટલમાં પણ જઈ આવ્યા. રાત્રે 11 પછી ઘેર આવ્યા ત્યારે માયા સનાતનના ખ્યાલમાં ગુમસુમ હતી. એટલે તું કહેવા શું માંગે છે આનંદ? અમરનાથના અવાજમાં આછેરી ઉગ્રતા આવી ગઈ. હું સમજાવું, ડૉક્ટર બોલી ઉઠ્યા. આનંદ મને માયાની બેહોશીનું કારણ શોધવાની કડી આપે છે. રાત્રે ઘેર આવ્યા પછી સનાતનના ઉચાટમાં એને ઊંઘ આવી નહીં હોય. મનને બીજે વાળવા માટે તે સ્મૃતિ મંદિરમાં ગઈ હશે. કદાચ ત્યાં બધું જોવામાં તેને વધુ વાર લાગી હશે. માનસિક તાણમાં શરીરનો થાક ભળ્યો એની અસર થઈ હોય. એવું જ કાંઈક તું કહેવા માંગે છે ને આનંદ? ના, હું કાંઈક વધુ સમજવા માંગુ છું, કહેતા આનંદે અમરનાથ સામે જોયું. ડેડી, અમે પૂના જવા નીકળ્યા ત્યારે એટલું બોલ્યો ત્યાં જ અમરનાથે તેને રોકવા આડો હાથ ધરી દીધો.
આનંદ, તું વધુ પડતા તર્ક નહીં કર. ડૉક્ટરને અમરનાથનું બોલવું સહેજ વિચિત્ર લાગ્યું. આનંદને બોલતો રોકવા પાછળ કોઈ રહસ્ય દેખાયું. તેમનો એ પ્રત્યાઘાત અમરનાથ તરત જ પામી ગયા. આનંદે પૂનાનો ઉલ્લેખ કરી નાખ્યો હતો એટલે કંઈક ખુલાસો કર્યા વિના ચાલવાનું ન હતું. દેવદત્ત, આનંદની ફિકર એ જ છે કે દયાબહેનની જેમ માયાના મગજ ઉપર પણ કોઈ અસર નહીં થઈ જાય ને. કહેતાએ થોડું અટક્યા. અર્ધ સત્ય ઉચ્ચારવામાં થોડી વાર લાગી. હું આનંદને કહું છું કે આવો કોઈ અણસાર જીભ પર લાવવાનું તો ઠીક, તેને મનમાંય ન આવવા દેવો જોઈએ. નહીંતર માયા પોતે જ પોતાની વર્તણૂક બાબત વધુ પડતી વિચારતી થઈ જશે અને મગજ પર નહીં થવાની હોય તોય અસર થઈ જશે. એક્ઝેક્ટલી અમરનાથ, હું પણ તમને બંનેને એ જ સમજાવવા માંગતો હતો. ડૉક્ટર દેવદત્તે ચાનો પ્યાલો પૂરો કરતા ઉમેર્યું. એટલે જ તો તમને એની સામેથી ખસી જવા કહ્યું. તેનું વર્તન આપણને વિચિત્ર લાગ્યું છે. એવું માયાને જરા સરખું આપણે વર્તવા દેવું જોઈએ નહીં. ત્યારે આનંદે ત્રીજી વાર પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. પણ અંકલ, 9 વાગી ગયા. હજુ સુધી એ ભાનમાં નહીં આવી હોય. આનંદના ઉચાટનો પડઘો પાડતા હોય તેમ ભીત ઘડિયાળે સુરીલા અવાજે ડંકા વગાડવા માંડ્યા. અમરનાથ આંખો મીચીને ડંકા ગણતા હતા. આનંદ માયા પાસે પહોંચી જવાનું વિચારતો હતો અને ડૉક્ટરને હોસ્પિટલ યાદ આવી ગઈ હતી. ત્યાં 9મા ડંકે માયા સડસડાટ સીડી ઉતરતી આવી પહોંચી. ડૉક્ટરની નજર તેના ઉપર પહેલી પડી. ધીમા અવાજે તેણે પિતા પુત્રને ચેતવ્યા. એ આવી રહી છે, તમે સાહજિકપણે જ વરતજો. ઉતાવળે આવતી માયા સીડીના છેલ્લા 4 પગથિયા પર ધીમી પડી ગઈ. ડૉક્ટર ઊંચા અવાજે કહી રહ્યા હતા, અમરનાથ, સનાતનના કેસમાં આઈ એમ વેરી હોપફુલ. આનંદે આંચકો અનુભવ્યો. અંકલે અત્યારે જ આ વાત શું કામ છેડી? માયા પર એની વિપરીત અસર થશે. ત્યાં સુધીમાં માયા ધીમા પગલે ટેબલ નજીક આવી પહોંચી. પોતાના તરફ કોઈનું ધ્યાન ખેંચાયું નહીં એટલે એણે બોલવું પડ્યું, ગુડ મોર્નિંગ એવરીબડી. પછી આશ્ચર્ય સાથે ઉમેર્યું, અરે ડૉક્ટર અંકલ, તમે આજે અત્યારમાં? મારી જગ્યા પચાવીને બેસી ગયા. તારું સ્થાન આ ઘરમાં કોણ લઈ શકવાનું હતું માયા? ડૉક્ટરે હસતા હસતા ઊભા થઈને કહ્યું, હું જવાની તૈયારી જ કરતો હતો. આનંદ અને અમરનાથે ડૉક્ટરની સૂચના છતાં માયા તરફ કુતૂહલ ભાવે જોઈ લીધું. આનંદ તેની સામે મલક્યો. આનંદે વેરી ગુડ મોર્નિંગ કહીને તેને બેસવા માટે ખુરશી તરફ સંકેત કર્યો. માયા જરૂર કરતાં વધુ સમય અમરનાથ સામે જોઈ રહી. તેની દ્રષ્ટિમાં જરૂર કરતાં અધિક આત્મીયતા ઉભરાઈ આવી. બોલવા માટે એના હોઠ સહેજ થરક્યા, પણ શબ્દો બહુ વારે પ્રકટ થયા. ઓહ, તમે દિલ્હીથી આવી ગયા? કહેતી એ તેમના ચરણ સ્પર્શ કરવા ઝૂકી. પછી આનંદને ટપાર્યો. બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છતાં મને જગાડી નહીં. એકલો અહીં આવીને બેસી ગયો. આનંદ જવાબ આપવાને બદલે માત્ર મલક્યો. માયાના લમણા પરથી પટ્ટી હટી ગયેલી જોઈને તે થોડો ચમક્યો. ચહેરો ફિક્કો હતો છતાં લાંબી ઊંઘ કાઢીને નિરાંત હતી. નાહી ન હોવા છતાં મોં સાફ દેખાયું. ડૉક્ટર દેવદત્ત ઊભા હતા એ ખ્યાલ આવતા જ માયાએ છણકો કર્યો. હું આવી એટલે ઉઠ્યા કેમ અંકલ? લાડથી એમના બંને ખભા પર હાથ દબાવી પરાણે બેસાડ્યા. તમે પેલા સનાતનની શું વાત કરતા હતા? 2 દિવસ થયા છતાં હાથ બદલવાનો કોઈ જ કેસ ન મળ્યો. એમ તપ કર્યા વગર ફળ થોડું મળે માયા? દેવદત્તે સ્વસ્થ અવાજે ધરપત આપી. તારા જેવી અસંખ્ય વ્યક્તિઓની હમદર્દી સનાતનને જરૂર જીવાડી દેશે. માયાના ચહેરા પર ખુશાલી તરવરી ઉઠી. અંકલ, મારા આવ્યા પહેલા તમે ત્રણેય ચા તો પી લીધી, પણ તમારા આશાવાદની ખુશાલીમાં ફરી ભલે થઈ જાય. હવે તો નાસ્તાનો ટાઈમ થઈ ગયો. ત્રણેયમાંથી કોઈએ ઇનકાર ન કર્યો. માયા ઝડપભેર ચાના કપ તૈયાર કરવા લાગી. દરેકને નાસ્તાની પ્લેટ પણ પીરસી. રાતની ઘટના વિશે ન તો કોઈ ઉચ્ચારવા માંગતી હોય કે ન બીજાને કોઈ ઉચ્ચારવાનો મોકો આપવા માંગતી હોય એ રીતે વર્તતી હતી. સનાતન વિશે વધુ જાણવા ખાતર ડૉક્ટરને પરાણે રોકી રાખ્યા, પણ માયા પોતે જ એ વિસરી જઈને જુદું પૂછી બેઠી. અંકલ, હવે રીટાને ક્યારે પરણાવો છો? આ વિષય છેડાયો તે આનંદને રચ્યું નહીં, પણ માયા તેની સામે નજર મિલાવવા માંગતી ન હોય તેમ ચાના 1-2 ઘૂંટ પીને ફરી બોલી ઉઠી. અંકલ, ગઈકાલે અમે ત્રણેય બહુ મજા માણી. તેમાં ચોથાની ખોટ ચાલતી હતી. રીટા કોઈને પસંદ કરી લે તો અમારી ચોકડી જામી જાય. એ સમય હવે દૂર નથી. ડૉક્ટરને બદલે અમરનાથે જવાબ આપવાની જવાબદારી ઉપાડી લીધી. નરોત્તમ શેઠનો અતુલ અઠવાડિયામાં જ આવવાનો છે. આઈ હોપ કે અતુલ રીટાને પસંદ પડી જાય. માયા એની એ જ વાત લંબાવવાની પેરવીમાં બોલી. ડેડી, તમે રીટાના કાને અગાઉથી વાત નાખી તો જુઓ. નહીં માયા, હું રીટાને થોડો સમજવા લાગ્યો છું. અમરનાથે સ્વાભાવિક ઢબે કહ્યું, છતાં આનંદ આગળ સાંભળવા ટટ્ટાર થઈ ગયો. રીટા અમેરિકાના વાતાવરણમાં ઉછરી છે. બીજો કોઈ તેનો જીવનસાથી શોધી આપે
એ તેને માન્ય નહીં હોય. અગાઉથી તેને કહી દઈશ તો એ અતુલને પસંદ નહીં કરવાનું જ વલણ અપનાવી લેશે. તેને બદલે ઓફિસમાં રીટા અતુલના સહવાસમાં આવે, બંને વચ્ચે ટ્યુનિંગ થાય અને આસપાસમાં નક્કી કરીને જ એ બંને વડીલો સમક્ષ પ્રસ્તાવ મૂકે તો રીટાને લાગશે કે પોતાની મરજી મુજબ બધું થઈ રહ્યું છે. મને લાગે છે કે હવે મારે હોસ્પિટલ પહોંચવું જોઈએ. ડૉક્ટર ઊભા થયા. તે માયાને ખૂચ્યું. એ માનતી હતી કે એમની હાજરીમાં રાતવાળી ઘટના નહીં ચર્ચાય. તેણે ડૉક્ટરને રોકવાની ચેષ્ટાથી એમની સામે જોયું, પણ દેવદત્તની અધીરાઈ વાજબી હતી. માયા, પેશન્ટ અને તેના સ્વજનને ડૉક્ટરની હાજરીથી બહુ ધરપત થતી હોય છે. રાતે હું ઘેર જવા નીકળું છું ત્યારે સનાતનની વાઈફ હિજરાતી આંખે મને જોઈ રહે છે. મારી ગેરહાજરીમાં સનાતનનું હૃદય બંધ પડી જવાનું હોય એવી દહેશત તેની આંખોમાં ડોકાતી હોય છે. અત્યારે હું મોડો પહોંચીશ ત્યાં સુધી એ બિચારી મારી કાર દરવાજામાં દાખલ થાય તેની પ્રતીક્ષા કરતી બારીએ ઉદાસ ચહેરે ઊભી હશે. એ સાંભળ્યા પછી ડૉક્ટરને રોકવાનું માયાને ઉચિત ન લાગ્યું. કાંઈ ડેવલપમેન્ટ થાય તો અમને ખબર આપવાનું ભૂલાય નહીં. ઓફકોર્સ, માયાને તો સૌથી પહેલાં જાણ કરીશ, કહેતા ડૉક્ટરે વિદાય લીધી. એમની બેગ ઉંચકી નોકર સ્વામી પાછળ સીડી ઉતરવા લાગ્યો. માયાએ વિહવળતા અનુભવી. ખુલાસાની ઘડી આટલી જલ્દી આવી પહોંચી એ તેને રચ્યું નહીં. અમરનાથને ઓફિસે જવા નીકળવામાં 15 મિનિટ જ રહી હતી. એટલો વખત કેમ વિતાવવો? ઓહ, આ વખતે ઓક્ટોબરમાં આટલી બધી ગરમી પડે છે, કહેતી ઊભી થઈ. નાહ્યા વગર બેચેની લાગે છે. અમરનાથ અને આનંદ બંને તેની સામે એકી સાથે જોયું એટલે માયાએ આંખોની પાપણ ઝુકાવી દેવી પડી. તેનું હૃદય જોરથી ધબકવા માંડ્યું. હમણાં જ બેમાંથી એક રાતવાળી વાત ઉચ્ચારશે. ત્યાં તો જાણે અણધારી મદદ સાંપડી ગઈ હોય તેમ સીડી ચડતી રીટાનો અવાજ ત્રણેયને ચમકાવી ગયો. હલો એવરીબડી. ઉપર પહોંચીને તેણે સીધું અમરનાથને જ કહ્યું, બોસ, મને થયું કે ચાન્સ લઈ લઉં. તમારી સાથે ઓફિસે જલ્દી પહોંચી જવાશે. નીચે અંકલ મળી ગયા. એમણે કહ્યું કે તમે ત્રણેય મને યાદ કરો છો. કહેતી એ ખુરશી પર ગોઠવાઈ ગઈ. આનંદ અને માયા સામે જોઈ લઈને ઉમેર્યું, આજે આપણા નસીબ ઉગડી ગયા કે તમે લોકોએ સવારના પહોરમાં મને યાદ કરી. અમરનાથ મલક્યા. યાદ તો તને માયાએ કરી રીટા. ગઈકાલે તે બંનેને બહુ લાઇવલી કંપની આપી એમ માયા કહેતી હતી. થેન્ક્સ ફોર ધ કોમ્પ્લિમેન્ટ. રીટાએ આપમેળે ચાનો કપ ભર્યો. બોસની પુત્રવધુ આવું સરસ સર્ટિફિકેટ આપે એટલે ઓફિસમાં આપણને જલ્દી પ્રમોશન મળવાનું. પ્રમોશન? આનંદે બોલવા ખાતર કહ્યું. રીટા, તું તો ઓફિસમાંથી પગાર પણ નથી લેતી, પછી પ્રમોશન શેનું? મિસ્ટર આનંદ, પ્રમોશન એટલે પગાર વધારો જ એવો અર્થ ન થાય. તેણે હળવી શૈલીએ સંભળાવ્યું. મારી કંપની લાઇવલી છે એની બોસને ખબર પડી એટલે નેક્સ્ટ ટાઈમ બિઝનેસ ટ્રીપમાં આ સેક્રેટરીને સાથે લઈ જવાનું જરૂર વિચારશે. કહીને અમરનાથ સામે જોયું. શું કહો છો બોસ? અમરનાથે સ્મિત ફરકાવ્યું. વાતાવરણ હળવું બનાવી દેવાની તેની ખાસિયત પર એ ખુશ હતા. રીટા, બિઝનેસ ટ્રીપમાં સાથે આવવાની વાત તો પછી, પણ હમણાં તો તારે એકલા જ ઓફિસે જવું પડશે. આજે હું ઘેર આરામ કરવા માંગુ છું. આરામ? આનંદ માટે સાવ અણધાર્યું હતું. ડેડી, રજા સિવાય આરામ કરવાની વાત તમારી પાસેથી આજે પહેલીવાર જ સાંભળવા મળી. હવે કદાચ વારંવાર સાંભળવા મળશે. કહીને અમરનાથે માયા સામે જોઈ લીધું. નહોતું જોવું છતાં જોવાઈ ગયું એટલે તરત જ ઉમેર્યું, આનંદ, ધીમે ધીમે તું કંપનીનો કારોબાર સંભાળવા માંડે તો હું જલ્દી રિટાયર્ડ થઈ શકું. આનંદે અચરજ અનુભવ્યું. ડેડી આજે આવી વાત કેમ કરે છે? રીટાએ આંચકો અનુભવ્યો. એમને ઘરની માયા આટલી જલ્દી લાગી ગઈ. માયાએ દ્વિધા અનુભવી. એમણે આરામ લેવો જરૂરી છે, પણ આજે ઓફિસે ગયા હોત તો સારું હતું. ઘડિયાળે 9:15નો ટકોરો વગાડ્યો એટલે રીટા ઊભી થઈ ગઈ. ઓકે એવરીબડી, આઈ ટેક યોર લીવ બોસ. ઓફિસ અંગે કાંઈ કહેવાનું હોય તો? કાંઈ જ નહીં. અમરનાથ તેને જલ્દી રવાના કરવા માંગતા હોય તેમ બોલ્યા. ડ્રાઈવરને કહેજે તને ઓફિસ સુધી પહોંચાડી દેશે. થેન્ક્સ ફોર લિફ્ટ. કહેતી રીટા વારાફરતી ત્રણે તરફ નજર નાખી સીડી ઉતરવા લાગી. તેના પગમાં જોશ ઓછું થઈ ગયું હતું. માયા વિમાસનમાં પડી ગઈ. બેમાંથી કોઈ ઉઠવાનું નામ લેતું ન હતું. પોતે જે ટાળવા માંગતી હતી તે વારંવાર સામે આવી રહ્યું હતું. મૂંગા રહેવાની અકળામણ વધી ગઈ એટલે બોલી, ડેડી, તમને સફરનો થાક લાગ્યો હશે, થોડો આરામ કરો. સફરનો થાક તો શું લાગે? હા, કાલે રાત્રે 12 વાગે અચાનક ઊંઘ ઉડી ગયેલી. સાંભળતા જ માયા થરથરી. અમરનાથ બોલતા રહ્યા. માયા, અગાઉ આવું ક્યારેય થયું નથી. બહાર હંમેશા સારી ઊંઘ આવી જાય છે. કોણ જાણે ગઈકાલે રાતે શું થઈ ગયું? શરીર દિલ્હીમાં હતું
પણ મન મુંબઈમાં હોય એવું સવાર સુધી જાગતી આંખે મહેસૂસ કર્યું તો 2-4 કલાક ઊંઘ કાઢી લો. માયાએ તડાયેલા અવાજે કહ્યું ત્યારે અમરનાથ મલક્યા. નહીં માયા, ઓફિસે ન જવાનું કારણ એ નથી. કોણ જાણે એમ થાય છે કે આપણે ત્રણે સાથે લંચ લઈએ, ગપ્પા મારીએ, સાંજે ફરવા નીકળીએ. માયા નીચું જોઈ ગઈ. તેનાથી હવે વાત ટાળવાનું સહેવાતું ન હતું. કમરમાં લટકતા ચાવીના જુડાએ હૈયાનો બોજ વધારે વખત સહેવાતો ન હોય તેમ એણે જુડો કાઢીને અમરનાથ સામે મૂકી દીધો. અમરનાથે સામે જોયું ત્યારે અપરાધીની જેમ એ ડોક ઝુકાવી ગઈ. ડેડી, આઈ એમ સોરી કહેતા તેનો અવાજ ગળગળો બની ગયો. કંઠ રૂંધાયો. સોરી ફોર વોટ? અમરનાથે લાગણીના ઉછાળા સાથે કહ્યું. માયા, ચાવીનો જુડો મેં તને હંમેશાને માટે સોંપ્યો હતો. દિલ્હીથી આવું એટલે મને પાછો સોંપી દેવા માટે નહીં, પણ હું તમારા વિશ્વાસને લાયક પુરવાર નથી થઈ. માયા ધ્રુજતા અવાજે અટકીને બોલી શકી. ડૉક્ટર અંકલ કે રીટાની હાજરીમાં તમારા બેમાંથી કોઈએ આ વાત ઉચ્ચારી નહીં એ તમારી ઉદારતા હતી, પણ એથી મારો અપરાધ ઓછો થતો નથી. ઘરની વ્યક્તિ હોવા છતાં મધરાતે ચોરી છુપીથી આ ચાવીનો ઉપયોગ કરી હું સ્મૃતિ મંદિરમાં જવાની લાલચ રોકી શકી નહીં. માત્ર સોરી કહેવાથી વિસરી શકાય એટલી નાની ભૂલ એ નથી. આનંદ ઉતાવળે કાંઈક કહેવા જતો હતો, પણ અમરનાથે હાથ આડો ધરીને રોક્યો. માયા, તે કોઈ જ ભૂલ કરી નથી. તું સ્મૃતિ મંદિરમાં જઈને મારી ગેરહાજરીમાં બધું જોઈ લે એટલા માટે દિલ્હી જતા પહેલા મેં તને ચાવી આપી હતી. માનવામાં ન આવતું હોય તે માયાની ડોક સીધી થઈ. અમરનાથ સામે ધારીને જોઈ રહી. અત્યાર સુધી આનંદના ડેડી માટે તેને અહોભાવ હતો, પણ આજે પહેલીવાર એમના પ્રત્યે કોઈક અકળ ઊંડી લાગણીથી માયાનું અંતર ઉભરાઈ આવ્યું. ઘડીભરે આનંદની હાજરીએ વિસરી ગઈ. માયા, મારા શબ્દો પર તને વિશ્વાસ નથી બેસતો ને? અમરનાથે એની એકાગ્રતા તોડવા પૂછ્યું. તારું મન મનાવવા હું કહી રહ્યો છું એવું તને લાગે છે ને? પણ માયા ઉભરાતા આંસુ રોકી શકી નહીં. ડુસકા દબાવતી ઊભી થઈને સડસડાટ સીડી ચડી ગઈ. અમરનાથને તેના આંસુમાં સંવેદન છુપાયેલું દેખાયું અને આનંદને તેના વધુ પડતા લાગણી પ્રધાન સ્વભાવનું પ્રતિબિંબ દેખાયું. આનંદ, તું ખોટી ચિંતા ન કરતો, અમરનાથે ઊભા થતાં કહ્યું. માયાના વર્તનમાંથી તેના મગજની અસમતુલાનું માપ કાઢવા બેસી ન જતો. તારી મધર પણ આવી જ લાગણી પ્રધાન હતી. માયાને હું સંભાળી લઈશ. તું મારા બિઝનેસની જવાબદારી સંભાળવા માંડ. આજ સુધી પોતાને કંપનીમાં આવવા માટે રોકી રાખતા ડેડીએ અત્યારે 1 કલાકમાં 2 વખત જવાબદારી લેવાનું સૂચવ્યું. એ આનંદને ગમ્યું છતાં રહસ્યમય લાગ્યું. એક જ દિવસમાં માયાના મનનો અડધો ભાર તો હળવો થઈ ગયો. સ્મૃતિ મંદિરમાં પોતે બેહોશ હાલતમાં પડી હતી એની વિગત આનંદે કહી સંભળાવી ત્યારે ઊંડા વિચારમાં અટવાઈ ગયેલી ખરી, પણ આનંદે તેને સંભાળી લીધી. આ ઘટનાને તારે બહુ ગંભીર સ્વરૂપ આપવાની જરૂર નથી માયા. ડેડી તો કહેતા હતા કે હવેથી તારે રોજ ત્યાં જવાનું છે. મંદિરમાં રાખેલી રાધા કૃષ્ણની મૂર્તિ પૂજાયા વિનાની રહે એ સારું ન કહેવાય. સાંભળીને માયા ખુશ થઈ ગયેલી, પણ સ્મૃતિ મંદિરમાં જવાનું તેને ટાળ્યું હતું. ત્યાંનું ખેંચાણ અગાઉ કરતાંય વધી ગયું હોવા છતાં છાનો ભય તેના પગને રોકી રાખતો હતો. અમરનાથે બીજા દિવસે ઓફિસ જવાનું ટાળ્યું ત્યારે માયાથી પૂછ્યા વિના રહેવાયું નહીં. તબિયત તો સારી છે ને ડેડી? જવાબમાં અમરનાથ હસ્યા હતા. માયા, હું ઘરમાં રહું એથી તને ત્રાસ તો નથી લાગતો ને? કહીને ઉમેર્યું. ખાનગીમાં તને જ કહું છું, હજુ 2-4 દિવસ ઓફિસે જવાનો મારો ઈરાદો નથી. શું કામ એ પણ કહી દઉં. બોલતા બોલતા વચ્ચે તેમણે પાઇપના ધુમાડા છોડ્યા. મંદિરના પ્લાન માટે આજે આર્કિટેક્ટને ઘેર બોલાવ્યો છે. આપણને ડિઝાઇન પસંદ પડી જાય એટલે તેનું બાંધકામ ચાલુ કરાવી દેવું છે. ત્યાં સુધી કંપનીના કામમાં મારું ચિત્ત નહીં ચોંટે. ત્યારે તો મંદિર બંધાવવાની જીદે તમારા ચિત્તને ખલેલ પહોંચાડી કહેવાય. નહીં માયા, તે મને માર્ગ ચિંધાડ્યો કહેવાય. અમરનાથે નિખાલસપણે કહેલું. ધંધામાં વધુ પડતા રચ્યા પચ્યા રહેવું એ પણ એક પ્રકારની પલાયન વૃત્તિ છે. હું ઘરની માયામાંથી છટકીને ધંધામાં ભટકતો અને એનું ભાન તે મને કરાવ્યું. એટલે કે તમે નિવૃત્તિ લેવાનો વિચાર કરો છો? નિવૃત્તિ તો તું મને દાદો બનાવીશ પછી જ લેવાશે, કહીને અમરનાથે મલક ચહેરે તેની સામે જોયું ત્યારે માયા શરમાઈને સરકી ગઈ હતી. બપોરે આર્કિટેક્ટ મંદિરના પ્લાન બતાવવા આવ્યા. અમરનાથે ઇન્ટરકોમ પર માયા અને આનંદને દિવાનખંડમાં બોલાવ્યા, પણ આનંદ અંગ્રેજી નોવેલ વાંચવામાં મશગુલ હતો. હું અડધો નાસ્તિક છું, તું અને ડેડી જ નક્કી કરી લો ને. કહી એ ફરી વાંચવામાં તલ્લીન બની ગયો એટલે માયાએ એકલા જ જવું પડ્યું. હું 3 પ્લાન લઈ આવ્યો છું, કહીને આર્કિટેક્ટે ચા પીતા એક પછી એક ડિઝાઇન દેખાડવી શરૂ કરી. આ છે આપણા પ્રાચીન મંદિરની શૈલી, આ મોડર્ન સ્ટાઇલની ડિઝાઇન
અને આ ત્રીજા પ્લાનમાં પ્રાચીન અર્વાચીનનું મિશ્રણ કરીને તદ્દન નવી શૈલી અપનાવી છે. એમાં બાંધકામનું બજેટ વધી જાય, પણ લોકો દૂર દૂરથી મંદિર જોવા આવે એવી નવીનતા થાય. મંદિરનો મૂળભૂત હેતુ તો દર્શનનો હોય, માત્ર તેનું બાંધકામ નિહાળવાનો નહીં. અમરનાથે ત્રીજી ડિઝાઇન હાથમાં લેતા ટકોર કરી અને માયાને જોવા આપી. પોતાની જેમ પહેલી નજરે જ ના પસંદ કરી હોય તેમ તેને બાજુમાં મૂકી દીધી. પ્રાચીન શૈલીની ડિઝાઇન પર અમરનાથે વધુ ધ્યાન આપ્યું. તેમને થયું કે માયા એના પર પસંદગી ઉતારશે, પણ પ્લાન જોતી માયા ઘણીવાર સુધી ઊંડા વિચારમાં અટવાયેલી રહી. આર્કિટેક્ટ અને અમરનાથ પોતાના જવાબની રાહ જોઈ રહ્યા છે તેનું ભાન થયું ત્યારે તેણે ડોક હલાવી. નહીં ડેડી, આ તો પુરાણા મંદિરની આપણે ફરી સ્થાપના કરવાની છે, એટલે અસલ જેવું હતું એવું જ બંધાવવું જોઈએ. સાંભળીને આર્કિટેક્ટ ચમક્યા. હસવા જેવી વાત હોય તેમ સ્મિત ફરકાવ્યું. અગાઉના જમાનામાં તો મંદિરો જેમ તેમ ઊભા થઈ જતા, અભણકડિયા નકશા બનાવતા. તેમાં આર્કિટેક્ટનું કૌશલ્ય ક્યાં હોય? તમારી એ વાત સાથે હું સંમત નથી, અમરનાથે કટુતા વિના સ્પષ્ટતા કરી. સ્થાપત્ય કલામાં આપણું કૌશલ્ય હંમેશા પ્રશંસાપાત્ર રહ્યું છે. આપણે તેની ચર્ચામાં નથી પડવું. પણ માયા, અસલના જેવું નવું મંદિર બંધાવવું કઈ રીતે? હા, એક ઉપાય છે. તેનો કોઈ ફોટો મળી આવે. ઉત્સાહભેર કહેતાય અચાનક અટકી ગયા. વિચાર બદલ્યો હોય તેમ ઊભા થતા બેસી ગયા. પણ એનો ફોટો મળે ક્યાંથી? આપણે ક્યાં ગોતવા જઈએ? મને તો આઈડિયા જ ઇમ્પોસિબલ લાગે છે. આર્કિટેક્ટે ઉકેલ લાવવા કહ્યું. તમને આ ત્રણેય ડિઝાઇન ના પસંદ હોય તો હું બીજી 2-4 નવી તૈયાર કરાવું છું. 2 દિવસનો સમય આપો. ત્યારે અમરનાથે માયા સામે જોયું, પણ તેનું ચિત્ત આર્કિટેક્ટની દરખાસ્તને બદલે ભીતરમાં ભટકતું હોય તેમ આંખો મીચીને બેઠી હતી. ફરી થોડીવાર ખામોશી છવાઈ ગઈ. આર્કિટેક્ટને માયાની વર્તણૂક વિચિત્ર લાગી, પણ અમરનાથની નવી પુત્રવધુ ચમકેલા મગજની છે એવો અભિપ્રાય બાંધવાનું તેને ગમ્યું નહીં. આખરે તો એની ધૂનના પ્રતાપે જ પોતાનો ધંધો ચાલવાનો હતો ને. સૂજી ગયો. અચાનક માયા આંખો ઉઘાડીને જુસ્સાભેર બોલી ઉઠી. આઈડિયા સૂજી ગયો. મને કાગળ પેન્સિલ આપો તો, કહેતા તેણે અધીરાઈભેર હાથ લંબાવ્યો. મારું ડ્રોઈંગ સારું નથી, પણ કાગળ પર દોરી બતાવવાની ઈચ્છા રોકી શકતી નથી. હોઠ ચાવતા આર્કિટેક્ટે તેની સામે કાગળ પેન્સિલ ધર્યા. અમરનાથને માયાની એ ધૂને કુતૂહલ જગાડ્યું. ટેબલ પર ડ્રોઈંગ પેપર પાથરીને માયા ફરી થોડી પળો આંખો મીચીને બેસી રહી. જાણે જોરપૂર્વક કાંઈક યાદ કરતી હોય તેવા ભાવ તેના ચહેરા પર જોવા મળ્યા. બરાબર. 2માંથી કોઈની સામે જોયા વિના બબડતી માયા પેપર પર પેન્સિલ ચલાવવા લાગી. પહેલા એનો ગુંબજ. રેખા દોરતી માયા બબડી. એનો આકાર આવો જ હોવો જોઈએ. ધીમે ધીમે પેન્સિલની ગતિ તેજ થવા લાગી. આર્કિટેક્ટ તેની બાલિશતા પર મનમાં હસતો હતો, પણ અમરનાથ માયાના મુખ પર ઝડપભેર પલટાતા હાવભાવ નિહાળવામાં તલ્લીન બની ગયા હતા. વચ્ચે વચ્ચે બોલતી, ચિતરી રહેલી માયાના મુખ પર હતાશા વધવા લાગી. એની આંખોમાં કોઈ અજબ ચમક દેખાઈ. કપાળની નસ વધુને વધુ ઉપસવા લાગી. પોતે દોરેલી દરેક રેખા પર પોતે જ હરખાતી હતી, છતાં તેનો હાથ એક સરખી ગતિએ ચાલતો રહ્યો. વચ્ચે યાદ કરવા માટે તેણે એકેય વાર આંખો મીચી નહીં. આ એના પગથિયા અને આ એની ધજા. ડિઝાઇન દોરી લઈને માયાએ નીચે 2 અક્ષર પણ લખ્યા. પછી જુસ્સાભેર ડ્રોઈંગ પેપર અમરનાથ તરફ સરકાવીને બોલી, લ્યો, મંદિરની ડિઝાઇન તૈયાર. અમરનાથે હોંશભેર ડિઝાઇન પર આંખ ફેરવી અને પહેલી જ નજરે તેમની કીકી ચમકી ઉઠી. આંચકા સાથે બોલવા જતા હતા. કમાલ છે માયા, આ તો એ જ મંદિર. તે આબેહૂબ ધડકતી અને નકલ ઉતારી કેવી રીતે? એવું બોલવાને બદલે છાતીએ આંચકો પચાવી ગયા. બીજી વાર ડિઝાઇન પર નજર ફેરવીને નીચે સહીની ઢબે માયાના અક્ષરમાં MA વાંચ્યું ત્યારે અચરજ દબાવી શક્યા નહીં. અરે માયા, તું હજુ MA ક્યાં થઈ છે? ઓ ડેડી, માયા લાડમાં બોલી. MA એટલે માયા આનંદ. સાંભળ્યા પછી અમરનાથ થોડીવાર તેને તાકી રહ્યા. કહી શક્યા નહીં કે આનંદની માં પણ પોતાના નામ માટે આવી જ રીતે MA લખતી. મીરા અમરનાથ. મારી ડિઝાઇન જોઈને આટલા બધા તાજુબ કેમ થઈ ગયા ડેડી? માયાએ એમને સજાગ કર્યા. ચિત્રમાં મંદિર જેવું કંઈ દેખાય છે તો ખરું ને? તેનો જવાબ આપવાને બદલે અમરનાથે ડિઝાઇન આર્કિટેક્ટના હાથમાં ધરી દીધી. લ્યો મિસ્ટર આચાર્ય, આના પરથી જ પ્લાન બનાવીને જોવા મોકલો. હવે મારે બીજી કોઈ ડિઝાઇન નહીં જોઈએ. માયાએ દોરેલું મંદિર ચિત્ર જોઈને આર્કિટેક્ટ થોડીવાર ખામોશ જ રહ્યો. મનમાં પડઘો પડ્યો. પુત્રવધૂને ખુશ કરવા માટે અમરનાથ 6 લાખ રૂપિયા ખર્ચીને આવું મંદિર બનાવશે? શ્રીમંત માણસોની ધૂન ક્યારેક બાલિશ હોય છે ખરી,
પણ અમરનાથને પોતે આવા ધાર્યા ન હતા. ભલે શેઠ સાહેબ, 2 દિવસમાં જ ફાઇનલ પ્લાન આપને જોવા માટે ઇન્ડિયા સ્ટ્રીમમાં મોકલી આપું છું. ના, ઓફિસે નહીં, ઘેર જ મોકલજો. ભલે, કહીને આર્કિટેક્ટે ડિઝાઇનના પેપર્સ બેગમાં ગોઠવી વિદાય લીધી. ત્યારે માયા કહ્યા વિના રહી શકી નહીં. આચાર્ય સાહેબ, પ્લાનનું બિલ બનાવો, એમાં ડિઝાઇનિંગની રકમ બાદ કરજો. આઈડિયા તો મારો છે ને. અને પેલો હસતો હસતો ચાલ્યો ગયો. એકલા પડ્યા પછી અમરનાથ અને માયા ક્યાંય સુધી એકબીજાને જોતા રહ્યા. અમરનાથ માયામાં મીરા દેવીને શોધતા હતા અને માયા પણ અમરનાથમાં કોને શોધતી હતી એ કદાચ એને સમજાતું ન હતું.